સરકાર આટલા મોટા મોટા ભાષણો આપે છે, આટલા મોટી યોજનાઓ બહાર પાડે છે, પણ એનું જમીન લેવલે કેટલું કામ થાય છે એનું જીતો જાગતું ઉદાહરણ આજે આપણી સમક્ષ લઈને આવ્યો છું। 2 મહિનાથી જે મને ફોન કોલ આવતા હતા, તો આજે સ્પેશિયલી સવારે જ વહેલો તાલુકા પંચાયતની કચેરી વસોમાં આવ્યો અને એના લગતા અધિકારીને વાત કરી કે ભાઈ વસો તાલુકાની અંદર કેટલી મહિલાઓ એવી છે જેમને વિધવા સહાય મળતી નથી। મહિપતસિંહ બાપુએ વિધવા બહેનોની સાથે જઈને તેમને ન્યાય અપાવ્યો અને મદદ કરી। ગુડ મોર્નિંગ તમામ મિત્રોને, હું છું આપનો મહિપતસિંહ ચૌહાણ। હાલ છીએ ખેડા જિલ્લાના વસો તાલુકામાં। છેલ્લા 2 મહિનાથી ઘણા બધા કોલ્સ મને આ બાબતના આવતા હતા અને મુદ્દો એ છે કે વસો તાલુકાના લગભગ 22 ગામડાઓ છે। 22 ગામડામાંથી ઘણી બધી વિધવા બહેનો છે જેમને વિધવા પેન્શન છેલ્લા 1 વર્ષથી નથી મળી રહ્યું। તો આ બાબતની અંદર એ લોકો વારંવાર રજૂઆત કરવા તાલુકા પંચાયતની કચેરીએ જાય છે। એમના ઘરેથી તાલુકા પંચાયતનું ડિસ્ટન્સ 10 કિલોમીટર 15 કિલોમીટર હોય, 20-25 રૂપિયા ભાડું જાય જવાનું, 25 રૂપિયા આવવાનું, એટલે 50-100 રૂપિયા ખર્ચો થાય। ધક્કા 1 વર્ષથી ખાઈ રહ્યા છે। વિધવા બહેનોની પરિસ્થિતિ તમે સારી રીતે સમજી શકો છો। સરકાર આટલા મોટા મોટા ભાષણો આપે છે, આટલા મોટી યોજનાઓ બહાર પાડે છે, પણ એનું જમીન લેવલે કેટલું કામ થાય છે એનું જીતો જાગતું ઉદાહરણ આજે આપણી સમક્ષ લઈને આવ્યો છું। 2 મહિનાથી જે મને ફોન કોલ આવતા હતા, તો આજે સ્પેશિયલી સવારે જ વહેલો તાલુકા પંચાયતની કચેરી વસોમાં આવ્યો અને એના લગતા અધિકારીને વાત કરી કે ભાઈ વસો તાલુકાની અંદર કેટલી મહિલાઓ એવી છે જેમને વિધવા સહાય મળતી નથી અને મેં એવું લિસ્ટ માગ્યું છે કે જેમને છેલ્લા 1 વર્ષથી વધુ જ ગયું હોય, 1 વર્ષ બી થઈ ગયું હોય અને છતાં પણ હજુ સુધી મળતો નથી લાભ। તો 1 વર્ષથી એ લોકોના વિધવા સહાયના જે પેન્શન છે મળવા જાય એ નથી મળતા। 1250 રૂપિયા દર મહિને હોય। એ 1250 કદાચ આપણા માટે નાની રકમ હોય, પણ એમના માટે બહુ મોટી રકમ છે। તો કેટલીક બહેનો પણ આજે આપણી પાસે છે। આજે છે, તમે એમના ચહેરા જોઈને તમે ખ્યાલ આવી શકો કે એ કઈ પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છે અને લાગતા વળગતા અધિકારીઓ આ બાબતની અંદર ચૂપ્પી છે। આ બાબતના લોકોને નેતાઓ પણ આ બાબતની અંદર કોઈ મદદ કરવા માટે તૈયાર નથી। છેલ્લા 1 વર્ષથી એ લોકો ભટકી રહ્યા છે। તમે કેટલી વાર તાલુકા પંચાયતમાં આવ્યા? 1 વર્ષથી ધક્કા ખાય છે, 1.5 વર્ષથી। 1.5 વર્ષથી તમારો હુકમ થઈ ગયો તો? 3/6/2019 ઓર્ડર મળેલો છે। 3/6/2019 એમના વિધવા સહાયનો હુકમ એમની પાસે હાથમાં છે કે 1250 રૂપિયા દર મહિને મળવા પાત્ર છે, પણ આજે 1.5 વર્ષ વીતી ગયા છતાં પણ એમના ખાતામાં આજ સુધી 1 રૂપિયો આવ્યો નથી। આ બધા લોકો છે અને આવા વસો તાલુકાના 157નું લિસ્ટ મારા હાથમાં છે, જેની અંદર અલિન્દ્રા ગામના લગભગ 13 લોકો છે। દંતાલી ગામ છે, દેવાવાટા છે, હેરન છે, કલોલી છે, ખાંડલી છે, લવાલ છે, મારું પોતાનું ગામ પણ છે અને મલિયાતા છે, મિત્રાલ છે, નવા ગામ છે, પેટલી, પલાણા, પીજ, રામોલ, આ બધા એવા ગામ છે જ્યાં આગળ ઢગલાબંધ નેતાઓ વસવાટ કરે છે। ઢગલાબંધ ખેસ નાખીને ત્યાં ફરતા તમને લોકો જોવા મળે છે, પણ એ નેતાઓને ખબર નથી પડતી કે એમના જ ગામની અંદર આ મહિલાઓ 1 વર્ષથી વિધવા સહાયની પેન્શન વગર ભટકી રહી છે। તો એમની મદદ કરવાની। એ ઝંડા બધા તમારા બધા નકામા છે। તમે જો ખરેખર સાચા અર્થમાં સામાજિક કાર્યકર છો, સાચા અર્થમાં પાર્ટીના કાર્યકર્તા છો, તો તમારી પહેલી ફરજ એ છે કે તમારા ગામની મહિલાઓને આજે હુકમ મળ્યા છે 1.5 વર્ષથી એમના ખાતામાં પૈસા આવવા જોઈએ, તો તમે સાચા સામાજિક કાર્યકર છો। બાકી તમે ખાલી નેતાઓના ચમચા છો, નેતાઓની ખુરશી ગોઠવવા માટે તમે નેતા બન્યા છો, એ સ્પષ્ટ થઈ આવે છે। શું કહે છે આગળ તમે આગળ માગો છો તો? આવશે કરે છે। 10 વખત તમે ઓર્ડર ની ઝેરોક્સ, આધાર કાર્ડની ઝેરોક્સ કરી છે। 10 વખત આપી છે? હા, 10 વખત અમે આપી છે। ગઈ 28 તારીખ છેલ્લી અરજી કરો તો શું કહે છે એવું કહે છે તમને? અમે તમારે કરવા કે કરો છો તમે મેં અમને હરખો જવાબ ના આપો તો અમારે તો અરજી કરવી જ પડે ને। અમને આપણો સવાલ થાય કે તમારે અરજી આપી દો। આ તો નિયમ કરીને જ આવ્યા હતા કે તમે અમને લખો ને કેમ પગાર અમને કેમ પેન્શન નથી મળતું, લેખિત લખી આપો, એવું અમે આજે એટલા માટે જ આવ્યા છીએ આજે અમે। ચલો અધિકારી મળી ગયા, ચલો તમે જ્યાં આગળ જતા હતા ત્યાં મને લઈ જાઓ। મિત્રો તમને કહીશ કે આ તકલીફ કોઈ વસો તાલુકા પૂરતી કે ખેડા જિલ્લા પૂરતી નથી। આ સમગ્ર ભારત દેશની તકલીફ છે। આવી ઢગલાબંધ મહિલાઓ જે રોજ તાલુકા પંચાયતની કચેરીએ ધક્કા ખાય છે, એમનું કામ થતું નથી। એકમાત્ર અધિકારીઓની મતલબ જે કામગીરી એ આગળ સવાલ કરી રહી છે। તો ચોક્કસ આ બાબતે આપણે પૂછીશું। ચલો जमीन में बोलो सुरेश भाई। અહીંયા બેસી જાઓ, બધા બેસી જાઓ, બહાર આવી જાઓ, અહીંયા આગળ આવી જાઓ, બધા ખુરશી બેસી જાઓ। જમીનભાઈ હા જમીનભાઈ છે? જમીનભાઈ 2 મિનિટ આવશો? જમીનભાઈ આ બધાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે। આ છેલ્લા 1.5 વર્ષથી આ લોકોને
વિધવા સહાય મળવી જોઈએ, એમનો હુકમ 1.5 વર્ષ થઈ ગયો, મળતા નથી, તે બાબતમાં શું કહેવું તમારે? ભાઈ ને એમને ઓનલાઈન અરજી તો કમ્પ્લીટ હતા ને ઓનલાઈન એન્ટ્રી થઈ ગઈ. ઓનલાઈન એન્ટ્રી થઈ ગઈ છે, તો પેન્ડિંગ ક્યાં છે આ? એ ડીપીટીમાંથી પડે છે. એટલે તમે આ બાબતની અંદર ત્યાં ઇન્ક્વાયરી કરો છો ખરા? હા, એ લોકો તમને શું જવાબ આપે છે? એ અમને વેરીફાઈ કરાવે છે. હું વેરીફાઈ કરી મોકલી 1.5 વર્ષથી ખાલી વેરીફાઈ થઈ રહ્યું છે, પૈસા એમના ખાતામાં નથી આવતા. વેરિફિકેશન કરતા કેટલો સમય લાગે અને કેટલો ટાઈમ લાગે? વેરીફાઈ તો આપણે કરી દઈએ છીએ, આપણે લોકલ ગામડામાંથી મળી જાય બધા. એટલે વેરિફિકેશન બધાનું થઈ ગયું છે, તમારા લેવલથી કોઈ પેન્ડિંગ નથી? પેન્ડિંગ છે ક્યાંથી? જિલ્લામાં. તો અત્યારે અહીંથી મારે જિલ્લામાં જવું જોઈએ. અને વસો તાલુકાની અંદર આવા કેટલા કેસ છે જેના 1-2 વર્ષથી પૈસા નથી મળ્યા? 157 લોકો એવા છે જેમને 1-1.5 વર્ષથી પૈસા મળ્યા જ નથી, હુકમ થઈ ગયો છે. તો આ બાબતની અંદર તમે લોકો લેખિતમાં મામલતદાર સાહેબ મોકલે છે ખરા? મોકલે છે? મામલતદાર સાહેબ અત્યારે હાજર છે, તો અમને મળી શકું? ચાલો બેટા મામલતદાર સાહેબ જોડે ચાલો. અહીંયા આગળ મામલતદાર સાહેબને મળીએ અને પૂછીએ કે સાહેબ આ બધી બહેનો છે 1.5 વર્ષથી વિધવા સહાયની માટે ધક્કા ખાઈ રહી છે, તમારા લેવલથી આટલી બધી ચૂપી કેમ? આ લોકો આ ઉંમર એમની છે ધક્કા ખાવાની છે, આ ઉંમરે એમને ઘરે આરામ કરવાની છે, એમના ઘરે પૈસા ટાઈમે પહોંચવા જોઈએ. આ અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ અહીંયા આગળ દેખાઈ રહી છે, કોઈ બોલવાનું નથી. અને નેતાઓ બે ચમચાઓ જે પટ્ટા જે નાખીને તમે ફરો છો, આ બધા કામ માટે કરો તમારા ગામની અંદર, તમારા ગામની બહેનો છે બધા તમારી. અને આમાંથી ઘણા એવું પણ હશે જે રાજનીતિ કરતા હશે, એમના કુટુંબના સ્વજનની હાલત પરિસ્થિતિ આવી છે. આપણે મામલતદાર સાહેબને રૂબરૂ મળીએ. ચલો. આ બાજુ આ બાજુ મામલતદાર સાહેબને આજે સ્પેશિયલી મળીએ અને સ્પેશિયલી અહીંયાથી આપણે સીધા જઈશું નડિયાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ વાત કરીએ સાહેબ. મહી પછી મળવા માંગે છે બીજી 8-10 બહેનો છે. ફોન ચાલુ સાહેબનો? વાંધો નહીં, સાહેબનો ફોન ચાલુ છે, થોડી રાહ જોઈએ. પણ અચૂક આ બાબતની અંદર જવાબ સાહેબ પાસે લઈશું કે 1.5 વર્ષથી આ લોકોને પેન્શન ન મળતું હોય, કોઈ મીડિયા કર્મી આ બાબતની અંદર ધ્યાન કેમ નથી લીધું? તમારી પણ જવાબદારી બને, બહુ બધું તમે શોધી લાવો છો, તો આવા બધા તમને કિસ્સા નથી મળતા? તમારા કિસ્સાની અંદર વિધવા સહાય માટે જે ધક્કા ખાતી બહેનો આ ઉંમરે જે ઘરે આરામ કરવો જોઈએ, કોઈ એમનું સહાય નથી, એ લોકો આજે તાલુકા પંચાયત કચેરી ધક્કા ખાઈ રહી છે છેલ્લા 1.5 વર્ષથી. બીએડ કરે છે મારી બેબી બીએસસી પછી. હાલની તારીખમાં જો આવી જાય તો મારે તો આની ફી ભરવાની જ છે ઓલરેડી. 1.5 વર્ષથી તમે તમારા ઘરની આવકનું કોઈ સાધન બીજું છે નહીં? ના, જમીન છે થોડી થોડી. આવી જાઓ બધા બહેનો આવી જાઓ. સાહેબનો પ્રતિસાદ મળી ગયો છે, તરત જ 2 મિનિટની અંદર આપણે બોલાવી લીધા છે. નમસ્કાર સાહેબ, મહીપતસિંહ ચૌહાણ. સાહેબ આ બહેનોનું કેવું એવું છે કે છેલ્લા 1.5 વર્ષથી એ લોકો નીચેથી ચાલુ છે, કારણ કે બહુ તકલીફ મોટી છે. એટલે તકલીફ એ છે કે 1.5 વર્ષથી આ લોકોને વિધવા સહાયના ઓર્ડર મળી ગયા છે, પણ એમને વિધવા સહાયની જે રકમ મળવી જોઈએ દર મહિને એમના ખાતામાં નથી આવતી. હુકમ એમને 1.5 વર્ષ થઈ ગયા છે, બધાના હુકમ છે. અમારા પછી લોકોનું બધાનું થઈ ગયું છે સાહેબ. જી સર, મહીપતસિંહ ચૌહાણ. જી જી આવી જાઓ બેનો, બેસો બધા ખુરશીમાં આવી જાઓ. ચિંતા ના કરો બીજું. સાહેબ તમને બધી રીતે મદદ કરશે, ચિંતા ના કરો. તમે ક્યારે મળવા નહીં આવ્યા ને આગળ? ના, કોઈ દિવસ આપણે તો તમારે સાહેબને મળવા આવવું જોઈએ આગળ ક્યારે? પણ આપણે કોઈ દિવસ જોઈ નહીં. તમે નીચેથી મળીને જતા રહો, તમારી બી ભૂલ છે ને. પણ આવું પણ અમને આને મળો, આને મળે. આપણે જે જવાબદાર મોટા અધિકારી હોય એમને તમે 1 વર્ષ અહીંયા ધક્કા ખાઓ છો, તમારે આગળ આવવું જોઈએ. સાહેબ 2 મિનિટ સાહેબ પૂરું થાય, પૂરું કરીશું, વાંધો નહીં. જસ્ટ ખાલી તમારો જવાબ એનો કે આની અંદર શું કાર્યવાહી મારે કરવાની રહેશે. અહીંથી હું સીધો મહિલા અને બાળ વિકાસની અંદર હું ચોક્કસ અત્યારે સદર ભવનની અંદર જઈશ. એટલે આની અંદર છે ને અત્યારે હમણાં સરકારનું વેરિફિકેશન ચાલતું હતું, ત્યાં સાવલી પણ ત્યાં વેરિફિકેશન ચાલતું હતું. આપણી સાહેબ કામગીરી જાણું છું. કોના લોકોને કેટલા બાકી છે ને એનું આખું વેરિફિકેશન કર્યું હતું, કેટલા ટાઈમથી બાકી છે. એટલે જો આમની વિગતો મોકલાઈ દીધી હશે તો તમારા લોકોના અત્યારે મેં આખા વસો તાલુકાનું સાહેબ લિસ્ટ લીધું. વસો તાલુકામાં 157 મહિલાઓ એવી છે જેમને 1.5 વર્ષથી આ પૈસા મળતા નથી. આખું મેં લિસ્ટ. પણ યાર પ્લીઝ સર એથી મારે જે નીચે ચાલુ નીચે જવાનું છે એટલા માટે કહું છું. એટલે તકલીફ કોઈ પેશન્ટ જેવું નથી. તમે ખાલી એટલું કહો કે આ લોકોને હવે શું કરવાનું છે. આનું વેરિફિકેશન થઈ ગયું છે. આમનું શું નીચે તપાસ કરવી હોય તો કે વેરિફિકેશન થઈ ગયું કે નહીં? વેરિફિકેશન થઈ ગયું એવું કહે છે, થઈ ગયું છે વેરિફિકેશન. થઈ ગયું છે. બધાનું વેરિફિકેશન થઈ ગયું છે. આધાર કાર્ડ ઓર્ડર તમે કેટલી વાર આવ્યા? કેટલી વાર આવ્યા તમે આગળ? 15 વખત આયા. આવી રીતે જ અમને એક વખત આવીને કેટલો ખર્ચો થાય તમારો? ખર્ચો 40-50 રૂપિયા થાય અને કોઈ સાધન મળે ના. જતી વખત આવતો પરવાણે આવીએ, ફરી જતી વખત અમારે કલાક 2 કલાક અમારે બેસી રહેવું પડે. સાહેબની એક અત્યારે હું એ બાબતમાં સાહેબને અત્યારે વધારે ના કહી શકું, બીકોઝ ઓફ સાહેબ ખાલી 4 દિવસ સાહેબનો ચાર્જ થયો છે. એટલે સાહેબનો આ બાબતમાં હું જવાબદાર ના ઠેરવી શકું, કારણ કે એમના ધ્યાનની અંદર આ વસ્તુ ના જ હોય, એ સ્વાભાવિક વસ્તુ છે.
મામલતદાર સાહેબ અત્યારે એકદમ નવા છે, 4 દિવસ થયા છે, એટલે એમને હું આ બાબતમાં સહેજ પણ જવાબદાર ફેરવતો નથી. કારણ કે જે જવાબદાર જે જૂના મામલતદાર હતા એ સાહેબને પણ આજે હું ફોન કરીશ અને એમને પણ કહીશ કે સાહેબ તમે 1.5 વર્ષથી આ બાબતની અંદર શું કામગીરી કરી. નહીં, એમને સવાલ ફોન ના કરશો. હવે તમે ચાર્જ કરી દીધું, એમનો ફોન કરવાનો શું મતલબ? સાહેબ જવાબદારી 1.5 વર્ષ સાહેબ એ કરી, એમના લોકોને લટકાઈને ગયા છે. તમે શું જવાબ? હું તમને પૂછી બી ના શકું છું. નહીં, એટલે મારી પાસે તમને કોઈ રાઈટ બી નથી, કારણ કે આ બાબતની અંદર તમે 4 દિવસથી એટલે તમારી પાસે કોઈ જવાબ ના જ હોય સાહેબ. મને ખબર છે તમે આની અંદર ખબર બી નહીં હોય, એ 100% સાથે મને હું કહી શકું, કારણ કે 4 દિવસમાં સાહેબ ખબર ના જ પડે. નહીં, આ જાતનો ઇસ્યુ છે ને દરેક જગ્યાએ છે, એવું નથી. એટલે આખા ગુજરાત એટલે કદાચ એટલા માટે સર કે આ ઇસ્યુ ગુજરાતના સરકાર સુધી પહોંચે અને સરકાર આ બાબતની અંદર આખા ગુજરાતની અંદર એક્શન મળે. આ એક મહિલાઓનો સવાલ નથી, કદાચ આ 4 બહેનો આવી છે આજે જે મને મળી ગઈ, બાકી આખા ગુજરાતની અંદર અસંખ્ય મહિલાઓ એવી છે જે આ રોજ ધક્કા ખાઈ રહી છે. પૈસા 1200 રૂપિયા મેળવવા માટે 100 રૂપિયા અઠવાડિયે બગાડી રહી છે. એટલા માટે બહુ દુઃખની વસ્તુ છે. સરકાર એટલા માટે પ્રોગ્રેસિવ પગલું લઈ અને જે બધા બાકી છે, જે લોકોના પેમેન્ટ, એ લોકોનું બધાની ડિટેલ મંગાવી છે, કયા ટાઈમથી સાહેબ 1.5 વર્ષથી ડિટેલ આપી હોય, 1.5 વર્ષથી પૈસા સાહેબ આટલું ડિજિટલ ક્રાંતિ થઈ ગઈ સાહેબ. આખું ભારત આખું ડિજિટલ ક્રાંતિ તરફ વળી ગયું છે, બધું ઓનલાઈન થઈ ગયું છે અને 1.5 વર્ષથી આટલું બધું વેરિફિકેશનમાં પેન્ડિંગ સાહેબ. ક્વેશ્ચન જી સર જી પહેલા છે ને આપણે પોસ્ટની અંદર ખાતા ખોલતા હતા. હવે સરકારે એવું કીધું કે ભાઈ બેંકોની અંદર કરો તો બી ચાલશે. હા થઈ અમારા ગાય 9મા મહિનાનો ખાતો ખુલેલો છે. આ 9મો મહિનો કરતો રહ્યો, 1 વર્ષ થયું ખાતો ખુલે અને ઉપર આ કેટલા 2 મહિના ઉપર ચડ્યા. તારનું અમારું ખાતું ખુલેલું છે. પંચાયત વહી આવી હતી ને તો અમે તે દિવસે ફરીથી પુનઃ લગ્નનો દાખલો બધું ફરીથી આપ્યું છે અમે. પંચાયતમાં પણ આપ્યું છે. પણ હરખો જવાબ તો આલવો જોઈએ ને. એમનું ખાતું તો ખુલી ગયું છે આગળ, ખાતું ખોલી પણ એક સિંગલ એન્ટ્રી નથી. 550 રૂપિયા પોતાના ખિસ્સાના જમા કર્યા છે. ત્યાં સુધી સરકારે જે નાખવા જેવા પૈસા 1 પણ રૂપિયા ખાતાની અંદર જમા થયેલ નથી છેલ્લા 1.5 વર્ષથી હુકમ થઈ ગયો હોવા છતાં. તો આ સમસ્યા કોઈ શાખામાં પૂછી જઈશ, બરાબર છે? કે શું ઇસ્યુ છે? સાહેબ અત્યારે અહીંથી બરાબર ત્યાં જવાનો છું અને ત્યાં જઈને હું એમને પૂછીશ કે સમગ્ર ખેડા જિલ્લાનો, ખાલી વસો તાલુકા નહીં પૂછ્યું એમને, કે સમગ્ર ખેડા જિલ્લાની અંદર જેટલી પણ મહિલાઓ છે એમનું દિવાળી પહેલા કોઈ બી હિસાબે આ બાબતમાં થાય, બાકી બધી બહેનો લઈને જિલ્લા કલેક્ટરના ઘરની બહાર આપણે આંદોલન કરવાનું નક્કી કર્યું છે. કારણ કે આવી રીતે કોઈ નિકાલ નહીં આવે. સાહેબના ત્યાં ઘરે આંદોલન તો શું કરે સાહેબ? કોઈ નિકાલ કોઈ સાંભળવાનું છે નહીં, કોઈ જવાબ આપતું નથી, કરવું તો શું કરું સાહેબ? તો પહેલા યાર હું કહે કેમેરો બંધ કરો. સાહેબ મારી રિક્વેસ્ટ છે, બરાબર છે? સાહેબ બંધ થઈ જશે, અહીંથી મારે લાઈવ હજુ મારે લઈને સીધું જિલ્લા આ ચાલુ જ રહેશે સાહેબ. 1 કલાક 1.5 કલાક બી ત્યાં બી આજ આખો વિડીયો લોકોને ખબર પડવી જોઈએ કે આખા સમગ્ર ભારતની અંદર આ પરિસ્થિતિ છે અને લોકો આવું પૂછવું છે. મેં મારા સાવલી તાલુકાની અંદર લગભગ નહીં માનો તો હું કહે 1500 થી 2000 જેટલા મેં હુકમો કરેલા છે. વિધવા સાહેબ આપની કામગીરી હું જાણું છું, મારી આખી ગુજરાતમાં ટીમ છે, આપના સારા રિપોર્ટ મારી પાસે ઓલરેડી આવી ચૂકેલા છે. આપ જ્યારે બદલી થઈ રહ્યા મને ખરેખર ગર્વ થયો કે સાવલીના સારા મામલતદાર મારા વસોની અંદર આવી રહ્યા છે. અને સાહેબ તમારા કામને હું સાવલીના સેલ્યુટ કરું છું. તમે વેરિફિકેશન કરી નાખે, બરાબર? જી સર. કે ભાઈ આ લોકોની ડિટેલ મોકલાઈ દીધી છે. સાહેબ મારી એવી અંગત એવી ઈચ્છા છે કે આજે જ આપ આ બાબતની અંદર આ વસો તાલુકાની આપણી 157 બહેનો છે એ બાબતની અંદર તાત્કાલિક ધોરણે તમે પગલાં લો કે આ બહેનોની પરિસ્થિતિ આવી છે તો એમની કદાચ સારી દિવાળી સાહેબ સુધરી જાય, કદાચ થોડું આપના પ્રેશરથી. એમને ધક્કા ખવડાવીને થાય કે અત્યારે આ ભાઈ હતા એટલે હું કશું બોલી ના. અને જયમીનભાઈ ઓછા નહીં. તમે અરજી શું કરવા કરી કે આવું વર્ષ 1.5 વર્ષ થાય એટલે અમારે અરજી તો કરવી પડે ને. હા. ના વાંધો નહીં, આની અંદર પોઝિટિવ રહીને નિકાલ લાવીએ, બરાબર છે? હા. અને શું કહે તમારા પૈસાની ડિટેલ એ લોકો જે મોકલાઈ છે કે નહીં જોઈ લઈએ, બરાબર? જ્યાં ચેકિંગમાં એક બેન આવ્યા હતા ને સાહેબ પંચાયતમાં 15,16,200 મારા બધાના જમા બતાવતા હતા. 3 મહિના થયા. 3 મહિના થયા. હા. અમે આ અરજી આપી ને પછી થોડેક ટાઈમે બેન આવ્યા હતા. તમને લોકોને મળી જશે. કોઈ ડેટા મોકલાઈ દીધો છે તો કેમ આપે? સાહેબ મારે તો બેબી ભણે છે એટલે મારે તો જરૂર જ છે. જો અત્યારે આમ થોડા દિવસમાં થઈ જાય તો બીએડ કરે છે મારી બેબી બીએસસી નટવરનગર છે. 300 રૂપિયા ભાડું થાય છે અને મારે આપણા સાવલી તાલુકામાં સંસ્કાર ભારતી બીએડ કોલેજ છે ને નટવરનગર, ત્યાં કોલેજ કરે છે મારી બેબી. હા સ્નેહ કુંવરબા ઝાલા પ્રિન્સિપાલ છે. ખૂબ જ સારો પ્રતિસાદ મામલતદાર સાહેબ તરફથી મળી રહ્યો છે અને આજે જ એ આ બાબતની અંદર ઘટતી કાર્યવાહી જે 157 મહિલાઓ છે એ બાબતની ચોક્કસ કરશે, જેનો મને પૂરો વિશ્વાસ છે. યંગ છે અને એમની કામગીરી હું સારી રીતે સાવલી બાબતની હું જાણું છું, જેથી બાબતની અંદર મને એ બાબતે એમના કામગીરી બાબતે કોઈ ક્વેશ્ચન નથી અને મને પૂરો વિશ્વાસ છે કે આ તમામ અમારા વસો તાલુકાની તમામ બહેનોને 157 બહેનોને એ તમામ ગામની વિધવા બહેનોને એમના પેન્શનના પૈસા જલ્દી મળે એ બાબતની મામલતદાર તરફથી કાર્યવાહી થશે જેનો વિશ્વાસ છે. અને આજે જ મહિલા અને બાળ વિકાસની અંદર હું ઓફિસે નડિયાદ પણ જઈ રહ્યો છું. આજે અહીંયા વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.